નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની જ ચેનલમાં મિત્રો। દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી લઈને અશ્વિન મહિનાની કૃષ્ણ પક્ષની અમાવાસ્યા સુધી પિતૃ પક્ષ ઉજવવામાં આવે છે। આ વર્ષે પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બર મંગળવારથી શરૂ થઈ રહ્યો છે અને પિતૃ પક્ષ 2 ઓક્ટોબરે સમાપ્ત થશે। પિતૃ પક્ષ 16 દિવસ સુધી ચાલે છે, જેને આપણે શ્રાદ્ધ પણ કહીએ છીએ। આ દરમિયાન વ્યક્તિએ પિતૃઓને સંતુષ્ટ કરવા માટેના ઉપાયો કરવા જોઈએ। જે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ ભક્તિ સાથે તેના પૂર્વજોના મોક્ષની ઈચ્છા રાખે છે, તેના પૂર્વજો તેને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। આપણી સંસ્કૃતિમાં પૂર્વજોના આશીર્વાદ લેવાનું ખૂબ જ મહત્વ છે। પૂર્વજોના આશીર્વાદ વિના મનુષ્યનું કોઈ પણ કાર્ય સફળ થતું નથી। જે પોતાના પિતૃઓનું શ્રાદ્ધ નથી કરતો તેનો પરિવાર નાશ પામે છે અને જે પોતાના પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરે છે, તેને ભગવાન વિષ્ણુ પાસેથી વરદાન પ્રાપ્ત થતાં જ સંસારના તમામ સુખો પ્રાપ્ત થાય છે। પિતૃ પક્ષ દરમિયાન તેમને આશીર્વાદ આપવા માટે પૃથ્વી પર આવે છે। તેઓ તેમના પ્રિયજનો તરફથી આદર મેળવીને ખૂબ જ ખુશ થાય અને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા ભોજનથી તૃપ્ત થયા પછી બધા પૂર્વજો તેમના પ્રિયજનોને આશીર્વાદ આપીને પૂર્વજોની દુનિયામાં પાછા ફરે છે। પરંતુ જો કોઈ વ્યક્તિ પિતૃપક્ષ દરમિયાન પોતાના પિતૃઓનું સન્માન ન કરે, તેમને પ્રસાદ ન ચઢાવે અને તેના પિતૃઓ ક્રોધમાં પાછા ફરે તો તેના કારણે તે વ્યક્તિ પિતૃદોષનો ભોગ બને છે અને પિતૃદોષના કારણે વ્યક્તિને ભયંકર દુઃખનો સામનો કરવો પડે છે। ગરુડ પુરાણમાં પૂર્વજોને તર્પણ અને કોઈપણ તીર્થ સ્થાન પર શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે ગયા બદ્રીનાથ અથવા પ્રયાગમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે। આ સિવાય જે લોકો કોઈ ખાસ સ્થાન પર શ્રાદ્ધ નથી કરી શકતા તેઓ ઘરના કોઈ પણ પવિત્ર સ્થાન પર શ્રાદ્ધ કરી શકે છે। પરંતુ ધ્યાનમાં રાખો કે પિતૃઓનું શ્રાદ્ધ ક્યારેય સાંજે કે રાત્રે ન કરવું જોઈએ અને પિતૃઓની પૂજા દિવસ દરમિયાન જ કરવી જોઈએ। રાત્રે આહવાન કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકે છે અથવા ઘરમાં હાજર પૂર્વજોની પ્રેત આત્માઓ ઘરમાં પ્રવેશ કરી શકે છે, જેના કારણે ઘરમાં અકસ્માતો થવા લાગે છે। મિત્રો, જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને વિડીયોને લાઇક પણ કરો। મિત્રો, ચાલો જાણીએ ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિએ પોતાના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કયા મહત્વના ઉપાય કરવા જોઈએ। પહેલો ઉપાય એ છે કે પિતૃપક્ષના દિવસોમાં લોકો મૃત આત્માઓને બોલાવે છે, જેના કારણે પૂર્વજોની સાથે અન્ય ભૂતપ્રેત આત્માઓ પણ ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે। તેથી પિતૃપક્ષ દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે પાણીનો છંટકાવ કરો। તેનાથી પિતૃઓ ખૂબ જ સંતુષ્ટ થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં। બીજો ઉપાય, પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને તૃપ્ત કરવા માટે ભોજન તૈયાર કરવામાં આવે છે। પરંતુ કેટલાક લોકો આ ખોરાકને પૂર્વજોના ચિત્રની સામે જ રાખે છે। પૂર્વજો આ ખોરાક સ્વીકારી શકતા નથી, તેથી તમારે ગાય માનતા કૂતરા અથવા કાગડાને થોડો ખોરાક ખવડાવવો જોઈએ જેથી કરીને તમારા પૂર્વજોને આ ખોરાક મળી શકે। ત્રીજો ઉપાય, પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તેમના ચિત્રની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તમારી ભૂલની ક્ષમા માગીને તેમને પ્રાર્થના કરો। તમારા પૂર્વજ તમારી બધી ભૂલો માફ કરશે અને તમને આશીર્વાદ આપશે। ચોથો ઉપાય, જો કોઈ કારણસર તમે પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ વગેરે કરી શકતા નથી તો પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજો માટે દક્ષિણ દિશામાં દીપક પ્રગટાવો, માતા ગાયને રોટલી ખવડાવો અને તમે જે પણ સ્થાન પર હાજર હોવ ત્યાં દક્ષિણ દિશા તરફ મોઢું કરી તમારા પૂર્વજો પાસેથી ક્ષમા માગો। પાંચમો ઉપાય, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના મૃત સ્વજનો માટે તલનું દાન કરે છે, તે બધા પાપોમાંથી મુક્ત થઈને વૈકુંઠ જાય છે। તેથી તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે
તમારે પિતૃ પક્ષ દરમિયાન તલનું દાન કરવું જોઈએ. છઠ્ઠો ઉપાય પિતૃ પક્ષ દરમિયાન લીમડાનું ઝાડ, વડનું ઝાડ અને પીપળનું ઝાડ ભૂલથી પણ ન કાપવું જોઈએ. આના કારણે વ્યક્તિ પિતૃ દોષનો સામનો કરે છે. પિતૃ પક્ષ દરમિયાન સાપને મારનાર વ્યક્તિને પણ પિતૃ દોષનો સામનો કરવો પડે છે. પિતૃદોષથી બચવા માટે પિતૃ પક્ષ પર પીપળનું ઝાડ લગાવવું જોઈએ. તેનાથી તમામ દોષ દૂર થાય છે. સાતમો ઉપાય પૂર્વજોને પ્રસન્ન કરવા માટે પિતૃ પક્ષ દરમિયાન તુલસીને તલ મિશ્રિત પાણી અર્પિત કરો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને તમારા પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આ તમારા પૂર્વજોને મુક્તિમાં મદદ કરશે. તે જ્યાં પણ હશે તેના આત્માને શાંતિ મળશે. આઠમો ઉપાય જો તમને તમારા પૂર્વજોની મૃત્યુની તારીખ ખબર નથી તો તમારે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તમારા પૂર્વજો માટે શ્રાદ્ધ વિધિ કરવી જોઈએ. સર્વ પિતૃ અમાવસ્યા પર પીપળના વૃક્ષને કાળા તલ, સફેદ ફૂલ અને ચંદન અર્પણ કરીને પિતૃઓ સંતુષ્ટ થાય છે. ચાલો હવે જાણીએ ગરુડ પુરાણ અનુસાર તમારે તમારા પૂર્વજો માટે કઈ કઈ વાનગીઓ તૈયાર કરવી જોઈએ. સૌથી પહેલા તો દૂધ અને ખાંડની બનેલી ખીર. જો તમે પૂર્વજો માટે ઘણી વાનગીઓ બનાવી શકતા નથી અથવા તમારા સંજોગો આના માટે યોગ્ય નથી તો તમારે પિતૃઓને સંતુષ્ટ કરવા માટે દૂધ અને ખાંડની ખીર બનાવવી જોઈએ. તેમાં ડ્રાય ફ્રૂટ્સ નાખીને પિતૃઓને અર્પણ કરો. તેમને આ વાનગીમાંથી સૌથી વધુ આનંદ મળે છે અને તેઓ તમારા દ્વારેથી ખુશ થઈને પાછા ફરે છે. બીજી વાત છે કોળાનું શાક. ગરુડ પુરાણ મુજબ કોળાનું શાક પૂર્વજોને વધુ પ્રિય છે. કોળાને સાત્વિક વાનગી માનવામાં આવે છે જે મોટા ભાગે શ્રાદ્ધ અને પ્રસાદમાં પીરસવામાં આવે છે. જો તમે પણ શ્રાદ્ધ માટે ભોજન બનાવતા હોવ તો કોળાની કઢી તૈયાર કરીને પિતૃઓને આહ્વાન કરતી વખતે અર્પણ કરો. ત્રીજી વાત એ છે કે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો માટે શુદ્ધ ઘીથી બનેલી રોટલી બનાવો અને પૂર્વજોને યાદ કરતી વખતે કાગડા માટે એક રોટલી અને બે નાની રોટલી બનાવીને ગાય અને કૂતરાને ખવડાવો. આ તમારા પૂર્વજોને ગમે તે સ્વરૂપમાં મદદ કરશે. તેઓ પૃથ્વી પર હાજર રહેશે અને સંતુષ્ટ થયા પછી ચોક્કસપણે તમને આશીર્વાદ આપશે. ચોથી વાત એ છે કે પીળી મગની દાળ અને સફેદ અડદની દાળ આ બે દાળનો ખાસ ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે. જેમાં આ બંને દાળમાંથી બનેલી વાનગીઓ પછી ભલે મીઠી હોય કે ખારી જો તમે ઈચ્છો તો તે પિતૃઓ માટે જ તૈયાર કરો. જો તમે શ્રાદ્ધ તિથિ પર આ વાનગી તૈયાર કરશો તો તમારા પૂર્વજો અત્યંત સંતુષ્ટ થશે. આ સિવાય જો ઘઉંમાંથી બનેલી આખી મીઠી ગોળની રોટલી, મીઠી કેસરવાળા ચોખા, કાળા ચણા અને ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓ પૂર્વજો માટે તૈયાર કરવામાં આવે તો પૂર્વજો તેને ખુશીથી સ્વીકારે છે. ચાલો હવે જાણીએ કે ભોજન કેવી રીતે બનાવવું. જેમ ભગવાનને અર્પણ કરતી વખતે આપણે ખોરાકમાં બગાડ કે ભેળસેળ કરતા નથી તેવી જ રીતે આપણે આપણા પૂર્વજોના ભોજનમાં ભેળસેળ ન કરવી જોઈએ. ખોરાક બનાવતા પહેલા તમારે સંપૂર્ણપણે શુદ્ધ હોવું જોઈએ. સ્નાન કર્યા વિના પિતૃઓ માટે ભોજન ન બનાવવું જોઈએ અને જે સ્ત્રીને માસિક ધર્મ આવે છે તેણે પણ પિતૃઓ માટે ભોજન બનાવવું જોઈએ નહીં. આવો ખોરાક પિતૃઓ સ્વીકારતા નથી. પૈતૃક ભોજન બનાવતા પહેલા રસોડાને ગંગાજળથી સાફ કરવું જોઈએ અને જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો સામાન્ય પાણીનો છંટકાવ કરીને તેને સાફ કરવું જોઈએ અને પછી જ ભોજન બનાવવું જોઈએ. ભોજન બનાવતા પહેલા આ મંત્રનો જાપ અવશ્ય કરો. ઓમ પિતૃ દેવાય નમઃ. ચાલો હવે જાણીએ કે પિતૃઓને કયા પ્રકારનું ભોજન ન ચઢાવવું જોઈએ. સૌપ્રથમ ઘણા લોકો માને છે કે તેમના પૂર્વજોને માંસાહારી ખોરાક પસંદ હતો તેથી પિતૃ શ્રાદ્ધ પર તેમને માંસાહારી ખોરાક ખવડાવવો જોઈએ. પરંતુ આવું કરવું હાનિકારક અને પાપ બની શકે છે. જ્યારે તમારા પૂર્વજોના સંસારમાં પ્રવેશ કરે છે ત્યારે તેમનો ખોરાક સાત્વિક બની જાય છે. તેથી શ્રાદ્ધમાં પિતૃઓ માટે માત્ર સાત્વિક વાનગીઓનો ઉપયોગ કરવો જોઈએ.
સાથે દારૂનું સેવન ન કરવું જોઈએ. આવા ખોરાકને પૂર્વજો સ્વીકારતા નથી. પિતૃપક્ષ દરમિયાન ક્યારે કોઈ વડીલનું અપમાન ન કરવું જોઈએ, જેના કારણે આપણા પૂર્વજો ગુસ્સે થાય છે અને આપણે તેમના આશીર્વાદથી વંચિત રહીએ છીએ. પિતૃપક્ષ દરમિયાન વ્યક્તિએ પોતાના વડીલોનું સન્માન કરવું જોઈએ અને તેમના હાથથી દાન કરવું જોઈએ. આ કરવાથી વ્યક્તિને શ્રેષ્ઠ ફળ મળે છે. મિત્રો, ચાલો હવે જાણીએ કે પિતૃપક્ષ દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ. સૌપ્રથમ, શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષ દરમિયાન પિતૃદેવતા કોઈપણ સ્વરૂપમાં ઘરની મુલાકાત લઈ શકે છે. તેથી ઘરના દરવાજે આવતા કોઈપણ પ્રાણી અથવા વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. કોઈપણ વ્યક્તિને ઘરે આવવા પર ભોજન અર્પણ કરવું જોઈએ. દરેકનો આદર રાખો. ખાસ કરીને જો કોઈ ગાય અથવા કૂતરો ઘરના દરવાજા પર આવે છે તો તેમને ક્યારે ભગાડવું જોઈએ નહીં, બલકે તેમને માન આપવું જોઈએ અને રોટલી ખવડાવવી જોઈએ. બીજું, પિતૃપક્ષ દરમિયાન તમારે ચણાની દાળ, સરસવના દાણા, માંસ, લસણ, ડુંગળી વગેરેનું સેવન ન કરવું જોઈએ, નહીં તો તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ જશે. પિતૃપક્ષ દરમિયાન ફક્ત સાત્વિક ભોજનનું સેવન કરો અને તમારા પૂર્વજોને પણ સાત્વિક ભોજન અર્પણ કરો. ત્રીજું, ગરુડ પુરાણ અનુસાર કોઈપણ તીર્થ સ્થાન પર પિતૃઓને પ્રસાદ ચઢાવવાનું અને શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે. ચોથું, પિતૃપક્ષ દરમિયાન કર્મકાંડ કરનાર વ્યક્તિને વાળ અને નખ કાપવાની મનાઈ છે. આ સિવાય તેણે દાઢી પણ ન કાપવી જોઈએ. પાંચમી વાત એ છે કે પિતૃપક્ષ દરમિયાન ક્યારે કોઈ વડીલનું અપમાન ન કરવું જોઈએ. આના કારણે પિતૃપક્ષના સમયે આપણે તેમના આશીર્વાદથી વંચિત રહીએ છીએ અને તેમના હાથથી દાન કરવું જોઈએ. છઠ્ઠી વાત એ છે કે જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે અથવા પિતૃઓની પૂજા કરે છે તેણે તે દિવસે ભૂલથી પણ વ્યસન ન કરવું જોઈએ, એટલે કે દારૂ વગેરે નશાથી દૂર રહીને પિતૃદેવની પૂજા કરવી જોઈએ. પિતૃદેવ આપણાથી નારાજ થઈને આશીર્વાદ આપ્યા વિના પાછા ફરે છે, તો આ રીતે તમારા પૂર્વજોની પૂજા કરવાથી તમે તેમના આશીર્વાદ મેળવી શકો છો. દોસ્તો, આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય પિતૃદેવ અને જય શ્રી કૃષ્ણ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. આપ સૌનો આભાર.